નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગ ગ્રામ પંચાયત થકી 15મા નાણાં પંચમાંથી વન વિભાગની કચેરીથી લઈને ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર સુધી 4 તબક્કામાં સીસી રસ્તાનું કામ ડિસેમ્બર 23માં કરવામાં આવેલ છે। માત્ર 9 માસના સમયગાળામાં જ આ રોડ પરથી રેતી કપચી અલગ પડવા માંડતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ તોબા પોકારી ઉઠ્યા છે, જેને લઈને રહીશોના વોર્ડ નંબર 7ના સભ્ય દક્ષાબેન સ્નેહલભાઈ વસાવાને રજૂઆત કરતા દક્ષાબેન વસાવાએ ગ્રામ પંચાયતની સામાન્ય સભા તેમજ ગ્રામ સભામાં અને વારંવાર મૌખિકમાં રજૂઆત કરવા છતાં આ બાબતનું નિરાકરણ નહીં આવતા તેમજ આગામી દિવસોના નવરાત્રિનો 9 દિવસનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ગાંધી બજાર ખાતે માઈ મંડળ ખાતે પરંપરાગત શૈલીથી જેમ કે માતાજીના ગરબા ખેલૈયાઓ પગરખા વગર ગરબા રમતા હોય છે, તેવા સંજોગોમાં તકલાદી બનેલા સીસી રસ્તા ઉપર નકરી કપચી રોડ પર હોવાથી ગરબા રમનાર ખેલૈયાઓને માટે નડતર રૂપ હોય, જેને લઈને સ્થાનિક રહીશો થકી આજે ગ્રામ પંચાયત ખાતે વોર્ડ નંબર 7ના મહિલા સભ્ય દક્ષાબેન સાથે જઈને તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીને આવેદનપત્રની સાથે તેઓએ વોર્ડ સભ્ય પદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી છે। સ્થાનિક રહીશોએ આવેદનપત્રની કોપી તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ, જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ કરી યોગ્ય ઘટતું કરવાની તેમજ તપાસની માંગ કરી છે। આજે સરપંચ સાહેબ પંચાયતમાં બધા ગાંધી બજારના આવેલા છે। રોડ અમારો બનાવ્યો છે પણ બરાબર થયો નથી રોડ, તો હવે એ રોડ બનાવવા માટે અમારે કોને રજૂઆત કરવી? અમારે આજે મનસુખ સાહેબને વાત કરી છે મેં, તો સરપંચ સાહેબને વાત કરે છે, તો હવે એ રોડનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવવું જોઈએ, નહીં તો પછી આ લોકો આગળ વધવાની વાત કરે છે। બરાબર, અમારે ગાંધી બજારમાં નવરાત્રિ અમારો તહેવાર આવે છે, તો હવે અમારે ચંપલ વગર ગરબા વર્ષોથી ગાતા છે માતાજીના કામો, તો એના માટે હવે કંઈક અમારે રોડનું રજૂઆત માટે અમે પંચાયતમાં આવ્યા જાય તો કોઈ છે નહીં પંચાયતમાં, તો હવે અમારે કરવું શું? તો હવે તમે જે કંઈ નિરાકરણ લાવો તો મારી જવાબદારી પર છે, તો મને રોડ બનાવીને આપવો પડશે, નહીંતર પછી વોટ લેવા આવતાના એવું જવાબ આપે છે તો પછી મારે શું કરવું છે? મારે રોડ જોઈએ, હવે કંઈ પણ હિસાબે આ રોડ નવરાત્રિ પહેલાં રોડ જોઈએ। બધા ભેગા થયા છે, 6 મહિનાથી રોડ બનેલો છે પણ રોડ એકદમ પરિસ્થિતિ એની ખરાબ છે। હવે અમારા અહીંયા વર્ષોથી નવરાત્રિનો મહોત્સવ થાય છે પણ અમે વર્ષોથી ચંપલ વગર જ નવરાત્રિ કરીએ છીએ, તો રોડ વગર નવરાત્રિ કરવાની કેવી રીતના? તો અમારી માંગણી છે કે અમને રોડ બનાવી આપવામાં આવે। તલાટી ને સરપંચના શાસનમાં કોઈ ઓફિસર મળતા નથી અને એમના ભ્રષ્ટાચારની નીતિના લીધે આખા ગામના રોડની પથારી ફેરવી દીધી છે। બધા પૈસા સિમેન્ટ ઓછો નાખીને મટીરિયલ ઓછું વાપરીને ખાઈ ગયા છે અને હવે આપણે વખતો વખત 1 વર્ષથી ફરિયાદ કરીએ પણ કોઈ સાંભળતું નથી ભાજપના નેતાઓ સાંભળતા નથી, વહીવટી અધિકારીઓ સાંભળતા। હવે માતાજીના ગરબાનો ઉત્સવ આવ્યો છે અને અમે બધા ખુલ્લા પગે ગરબા રમીએ છીએ, તો આ રોડની કન્ડિશન જોતા ખુલ્લા પગે ગરબા રમાય એવી કોઈ સ્થિતિ જ નથી, તો માટે સદર રોડને તાત્કાલિક રિપેર કરીને ગટ્ટુ કરવા યોગ્ય પગલાં ભરશો નિવેદન છે। હું દક્ષાબેન સ્નેહલભાઈ વસાવા વોર્ડ નંબર 7ની સભ્ય હોવા છતાં ખાસા ટાઈમથી આ કમ્પ્લેન કરું છું, પણ મારા આટલા વર્ષોથી આ કોઈ કામ થયા નથી અત્યાર સુધીમાં, એટલે મેં મારી રીતે મારી ઈચ્છાથી મેં રાજીનામું આપ્યું છે પંચાયતમાં।